કે ભાગવત કથાનો એટલો મહાત્મ્ય છે કે મહાન પાપી એવો ધુંધુકારી પણ ભાગવત કથાનું શ્રવણ કરવાથી પાપમાંથી મુક્ત થઈ જાય છે. કથા સુંદર છે. એ કથાનો આપણે આધ્યાત્મિક અર્થ સમજીએ એના પહેલા મૂળ કથા આપણે સાંભળી લે ફરીવાર કે દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નામની નદી કિનારે એક સુંદર નગર છે. નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ ધુંધુલી નામની પત્ની સાથે નિવાસ કરે છે. સંતાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, સંતાન થતો નથી. કોઈ સંતના આશીર્વાદ થકી એ ફળને પ્રાપ્ત કરે છે. ફળ પત્નીને ખવડાવ્યું અને પત્ની જે છે કુતર્ક કરે છે કે આ ફળ ખાવાથી મારું શરીર વધી જશે, ઘરનું કામકાજ નહીં કરી શકું વગેરે ઘણા બધા પ્રકારના કુતર્ક કરે છે. અંતમાં એની બહેનપણીના કહેવાથી એ ફળ ગાયને ખવડાવી દે છે અને એક બીજી જનેતાએ જણેલો પુત્ર જે છે એ પોતાનો માની અને પોતાની પાસે રાખે છે. જે ફળ ગાયને ખવડાવ્યું હતું એના થકી એક બાળકનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે ગોકર્ણ. બંને ભાઈઓ મોટા થયા. ધુંધુકારી મહાન દુષ્ટ અને પાપી થાય છે, જ્યારે ગોકર્ણ ભણી ગણીને જ્ઞાની થાય છે. સમય આવે 5 વેશ્યાઓનો સંગ કરે છે ધુંધુકારી. વેશ્યાઓ જે છે એને મારી નાખે છે. ધુંધુકારી પ્રેત યોનિમાં જાય છે. ગોકર્ણ ભાઈ જે છે એ ભાગવત કથા થકી એની પ્રેત યોનિમાંથી મુક્તિ કરે છે. આટલી મૂળ કથા છે. હવે આ કથાનો આપણે આધ્યાત્મિક અર્થ સમજીએ તો દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નામની નદી છે. તુંગ એટલે શું? તુંગ એટલે કે ઊંચું અને ભદ્ર એટલે કે કલ્યાણકારી. જીવ માત્રનું કલ્યાણકારી કોઈ સૌથી ઉત્તમ સાધન હોય તો એ માનવ શરીર છે. તો માનવ શરીર એ જ તુંગભદ્રા નામની નદી છે. ત્યાર પછી કહ્યું કે નદીને કિનારે એક સરસ નગર છે. એ નગર કયું? તો કહે છે કે આપણું અંતકરણ છે, આપણું હૃદય છે, એ જ નગર છે. માનવ શરીરરૂપી તુંગભદ્રા નદીને કિનારે સુંદર નગર એટલે કે આપણું અંતકરણ. હવે નગરની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ નિવાસ કરે છે. આત્મદેવ એટલે શું? આત્મા જે છે એ જ આત્મદેવ છે. દેવનો અર્થ થાય છે પ્રકાશમાં. તો આપણો આત્મા જે છે એ જ આત્મદેવ છે. એની સાથે એની પત્ની ધુંધુલી જેનું નામ છે એ ધુંધુલી નામની પત્ની એ નગરની અંદર આત્મદેવની સાથે રહે છે. ધુંધુલી એટલે શું? કે જેમાં ધૂંધળું દેખાય એનું નામ છે ધુંધુલી. અર્થાત કે આપણી જે બુદ્ધિ છે એ જ ધુંધુલી છે. બુદ્ધિને કંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી. નજર સામે હોવા છતાં પણ એને પરમાત્માના દર્શન થતા નથી. એટલા માટે આત્મદેવ એટલે કે આત્મા અને ધુંધુલી એટલે કે રજોગુણી બુદ્ધિ એ બંને હૃદયરૂપી નગરની અંદર નિવાસ કરે છે. હવે સમય આવી આત્મદેવ સંતાનની ઈચ્છા રાખે છે, પરંતુ સંતાન એને થતું નથી. એટલે એ આત્મદેવ બ્રાહ્મણ જે છે પોતાની પાસે જે ધન હતું એ ધનને જે છે ધર્મના માર્ગમાં વાપરવાનું ચાલુ કરે છે. એમનામ તો ધન એનાથી છૂટતું ન હતું, પરંતુ જ્યારે એણે જોયું કે આટલું બધું ધન છે અને વાપરનાર કોઈ છે નહીં, ઉત્તરાધિકારી કોઈ છે નહીં, તો લાવું હું ધર્મના માર્ગે એનો ઉપયોગ કરું તો કદાચ મને સંતાન થશે. એટલે ધનાર્ધન ધર્મ માર્ગે ધન જે હતું એનાથી એનું અડધું ધન જે છે ધર્મ માર્ગમાં સત્કર્મમાં વાપરે એને નાખ્યું, અને છતાં પણ એને સંતાન થતું નથી. અને ત્યારે એ શું કરે છે કે નિરાશ થઈ અને ઘરમાંથી બહાર નીકળે છે, વનમાં જઈ અને આપઘાત કરવાનો વિચાર કરે છે. એ સમયે એક સંત મહાત્મા ત્યાં આવે છે અને એને કહ્યું કે આત્મદેવ તું શું કામ રડે છે, શું કારણ છે? તો આત્મદેવ કહે છે કે મારે સંતાન નથી, આપ મને કૃપા કરી આશીર્વાદ આપો. ત્યારે સંત મહાત્મા એને સમજાવે છે
કે આત્મદેવ તો એવું વિચાર કરે છે કે મને સંતાન થશે તો હું સુખી થઈ જઈશ, પરંતુ જો સગર રાજાને 60,000 દીકરાઓ હતા છતાં પણ એને સુખ મળ્યું ન હતું. એટલે તું એવો વિચાર કરે કે સંતાન થવાથી હું સુખી થઈ જઈશ, તો આ તારી ભ્રમણા છે, આ તારી ભૂલ છે. હું તને એવું આત્મજ્ઞાન આપું, એવો સદવિચાર આપું કે જેથી કરી અને તું સંસારને પાર થઈ જઈશ. ત્યારે આત્મદેવ શું કહે છે કે મહારાજ, તમે તો સંન્યાસી મહાત્મા છો અને તમને સંસારમાં શું સુખ છે તેની તમને ખબર હોતી નથી. મને તો મારે વિવેકની જરૂર નથી, અત્યારે મને સંતાનની જરૂર છે. માટે સંતાનના આશીર્વાદ આપો, અને નહીં તો હું તમારી સામે જ પ્રાણનો ત્યાગ કરી દઈશ. મહાત્માજીએ પણ વિચાર કર્યો કે લાતો કે ભૂત જો હૈ બાતો સે નહીં માનતી. હું એટલું બધું એને સમજાવું છું કે સંતાનથી સુખ થશે એની કોઈ ગેરંટી છે નહીં. અત્યારે જેટલા લોકોને સંતાન છે બધાને પૂછી જુઓ કે તમે સુખી છો સંતાનથી? તો કહે છે કે આમ તો સુખી છે, પણ વહુ જે છે જરાક થોડી માથાભારે છે. તો સુખ કઈ વાતમાં પછી? કે તો દીકરા સારા હશે તો દીકરાની વહુ સારી નહીં હોય, દીકરાની વહુ પણ સારી હશે તો એના દીકરા સારા ન હોય. કંઈક ને કંઈક ઉપાધિ છે ને છે. મહાત્માજી કહેશે કે હું તને વિવેક આપું. કહે છે કે મારે વિવેકની જરૂર નથી, મને સંતાન આપો. મહાત્માજી એનો હઠાગ્રહ જોયો અને જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું. આ ફળ કયું છે? જ્ઞાનરૂપી ફળ છે. અને જ્ઞાનરૂપી ફળ લઈ આત્મદેવ જે છે એ પોતાની પત્ની ધુંધુલી એટલે કે બુદ્ધિને આપે છે. પરંતુ રજોગુણી બુદ્ધિ ક્યારે પણ જ્ઞાનરૂપી ફળનો સ્વીકાર કરતી નથી. જો રજોગુણી માણસ હોય એને તમે કથા સંભળવા માટે બેસો તો એ કથામાં નહીં બેસે, ચારે બાજુ જોયા કરશે, કંઈક ને કંઈક ચંચળતા જે છે બતાવ્યા કરશે. કારણ કે એનું મન જે છે રજોગુણી છે, અને રજોગુણીને ક્યારેય જ્ઞાન જે છે ઉતરતું નથી, અને ઉતરે તો કદાચ પચતું પણ નથી. એટલે આ જ્ઞાનરૂપી ફળ જે છે સંત મહાત્મા આપે છે. આત્મદેવ બ્રાહ્મણની પત્નીને આપે છે, પરંતુ પત્ની ખાતી નથી. એણે શું કહ્યું કે એ ફળ જે છે ગાયને ખવડાવી દીધું છે. આધ્યાત્મિક અર્થ બતાવતા સંતો કહે છે કે ત્યાર પછી ધુંધુલી નામની રજોગુણી બુદ્ધિ જે છે એની બહેનપણી પાસેથી એક દીકરો જે છે વેચાતો લેશે. એની બહેન પાસેથી વેચાતો દીકરો લેશે, અને વેચાતો દીકરો લઈ એને પોતાનો માની અને ઉછેર કરે છે. અને પછી એ ધુંધુકારી નામનો દીકરો જે છે એ માતા પિતાને મહાન કષ્ટ આપે છે. સૂતજી કહે છે કે શૌનકજી, હિંસક શસ્ત્રધારી ચ દિનાનંદમ પ્રપીડક. એ હિંસક હતો, હિંસા કરનારો હતો, દીન દુખ્યાને જે છે વધારે સંકટમાં નાખનારો હતો. અને એટલું જ નહીં, જુગાર પણ રમતો હતો, સ્નાન પણ નહોતો કરતો, અને શવ હસ્તેન ભોજનમ અર્થાત કે મરદાના હાથે ભોજન કરતો હતો. મરદાના હાથે ભોજન કરવું એટલે શું? મરદું જે હોય એ ક્યારે દાન કરી શકે ખરા? ન કરી શકે. એ પણ ક્યારે દાન નહોતો કરતો, એટલે એને જે છે મરદાના હાથે ભોજન કરનારો કહ્યો છે. દાન તો શું, પરંતુ બીજાનું હોય એનું પણ લૂંટી લેતો હતો. આવો મહાન દુષ્ટ જે છે એ ધુંધુકારી થયો. માતા પિતાને ખૂબ ખૂબ દુઃખ આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ તો એને ખૂબ ખૂબ દુઃખ આપે છે. ત્યારે આત્મદેવને અક્કલ આવી, અને આત્મદેવ જે છે વૈરાગ્યના શબ્દો જે છે, વૈરાગ્યના ઉદ્ગાર જે છે પ્રગટ કરે છે કે અસારૂપ અસારક ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. ખરેખર જે છે આ સંસારમાં કંઈ સાર નથી. જે લોકોના દીકરા અથવા દીકરાની વહુ અથવા એના દીકરા જે છે દુઃખી કરતા હોય, 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, એને તમે પૂછો કે સંસારમાં શું સુખ છે, તો એ કહેશે કે સંસારમાં કંઈ સુખ નથી. આ કારણ વગર જંજાળમાં પડ્યા અને દુઃખીને દુઃખી થઈ ગયા. તો આવી સ્થિતિ છે. આત્મદેવ બ્રાહ્મણ જે છે એ હૃદયના ઉદ્ગાર પ્રગટ કરે છે કે અસારક ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કશ્ય ધનમ કશ્ય સ્નેહવાન જલતે નિશમ.
એમ કે છે કે કોણ કોનો દીકરો છે અને કોણ કોના પિતા છે. સ્નેહવાન જલતે નિશમ, અર્થાત કે જે સ્નેહ વાળો છે. સ્નેહ એટલે શું? આસક્તિ. જો દીવાની અંદર જે ઘી હોય છે એ ઘીને પણ સ્નેહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્નેહ. ઘીનું એક નામ છે સ્નેહ. અને જ્યાં સુધી સ્નેહ એટલે કે ઘી દીવામાં હોય છે ત્યાં સુધી જે દીવો બળતો હોય છે. એ જ રીતે આપણને પણ સંસારમાં જ્યાં સુધી સ્નેહ છે, સ્નેહ એટલે કે મમતા, આસક્તિ, ત્યાં સુધી આપણને બળવાનું રહેશે. જેવી આસક્તિ છોડી દો એટલે તરત જ મનના બધા જ પ્રકારના ઉચાટ જે છે, અશાંતિ સમાપ્ત થઈ જાય છે. વાત સમજાય કે? એટલે આસક્તિ જે છે એ જ દુઃખનું કારણ છે. જે વ્યક્તિને જેટલી પદાર્થોમાં આસક્તિ છે પૂરતારો ત્યારે, એ જ રીતે જે છે જેની અંદર આસક્તિ છે રાત દિવસ અખંડ દીવાની જેમ જે છે બળ્યા કરતા હોય છે. એની બાજુમાં તમે બેસો તો તમને પણ એ બાળે. વાત સમજ્યા કે નહીં? તમને પણ એ કકળાટ સંભળાવીને બાળે છે. તો આ રીતે આત્મદેવે કહ્યું કે નચેન્દ્ર ચ સુખમ કિંચિત, કે મોટો મોટો ઇન્દ્ર જે છે, મોટો રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે, એને પણ સુખ નથી જેવું સુખ એકાંતમાં નિવાસ કરી રહેલા સંતો મહાત્માને હોય છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. તો આ રીતે ખૂબ ખૂબ એને પસ્તાવો થયો. અને નાના દીકરાએ ધંધુકારે જ્યારે ખૂબ દુઃખ આપ્યું ત્યારે મોટા દીકરા જે છે, નાના દીકરા જે છે એ ગોકર્ણ પાસે જાય છે. મોટો દીકરો ધંધુકારી દુઃખ આપે છે ત્યારે નાના દીકરા જે છે ગોકર્ણ પાસે જાય છે અને કહે છે કે બેટા હવે હું શું કરું, ક્યાં જાઉં, મને તો કંઈ પણ સમજમાં આવતું નથી. કેવી રીતે હું મારું બાકીનું જીવન વિતાવું? ત્યારે ગોકર્ણ જે જ્ઞાની પુત્ર હતો એ કહે છે કે પિતાજી, હવે તો એક જ રસ્તો છે કે સંસારની જંજાળમાંથી મુક્ત થઈ અને પરમાત્માની શરણાગતિ તમે સ્વીકારો. આ બે શ્લોકોની અંદર જે છે ગોકર્ણ પિતાને સુંદર જ્ઞાન આપે છે, જેને ગોકર્ણ ગીતા કહેવાય છે. ગોકર્ણ કહે છે કે હે પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, હવે તો સુખનો એક જ રસ્તો છે કે તમે ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્મા, તમે ધર્મનું સેવન કરો. આ ધર્મ એટલે શું? તો ધર્મ જે છે કેવલ જે છે તિલક વગેરે કરવા, માળા ધારણ કરવી કે મંદિરે દર્શન કરવા જવું એ ધર્મ નથી. પણ એ ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. પરંતુ ધર્મનો અર્થ કર્યો છે, મનુસ્મૃતિમાં કહ્યો છે કે અહિંસા સત્યમસ્તેય. જે અહિંસા છે, સત્ય છે, અસ્તેય છે, આ બધા ધર્મના લક્ષણ છે. ક્રોધ ન કરવો એ ધર્મના લક્ષણ છે. તો આ રીતે તમે ધર્મનું પાલન કરો. તેજ લોક ધર્મ. હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે તમે હવે લોક ધર્મ છોડો. લોક ધર્મ એટલે શું? કે બીજાને રાજી રાખવા માટે ભગવાનનું ભજન છોડીને બીજાને રાજી રાખવા માટે દોડા દોડી કરવી, એનું નામ છે લોક ધર્મ. કે કોઈની દુકાનનું ઉદ્ઘાટન છે ત્યાં પહોંચી ગયા, કોઈને ત્યાં વાસ્તુ છે ત્યાં પહોંચી ગયા, કોઈને ત્યાં ચાંદલા છે ત્યાં પહોંચી ગયા. તો આ બધો લોક ધર્મ છે. આ બધો ધર્મ તમે નિભાવો તો એનાથી તમારા આત્માનું કલ્યાણ થવાનું નથી. ગોકર્ણ કહે છે પિતાજી, તેજ લોક ધર્માન, આ લોક ધર્મ છોડો. જ્યાં સુધી તમારી ઉંમર હતી, શરીર સારું હતું, ત્યાં સુધી એ ધર્મ તમે નિભાવ્યો. હવે આ ધર્મને તમે છોડી દો. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા, સંત મહાત્માનો સંગ કરો, કામ અને તૃષ્ણાનો ત્યાગ કરો. હે પિતાજી, એટલું જ નહીં, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્ત્વા, બીજો કોણ સારો છે ને કોણ ખરાબ છે એ જોવાનું પણ તમે છોડી દો. કારણ કે આપણી ઘણી બધી ઉંમર જે છે આમાં જ જતી રહેશે કે કોણ સારું છે, કોણે સારું કર્યું, કોણ ખરાબ છે, કોણે ખરાબ કર્યું. પિતાજી, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો અને ભગવાન વિષ્ણુની તમે કથા શ્રવણ કરો.
હે પિતાજી, આ શરીર જે છે એ મરણ ધર્મા છે. મરણ ધર્મ એટલે કે આનું અવશ્ય મૃત્યુ થવાનું છે. શરીરનો અર્થ જ એ થાય છે કે તે શિરતે ઇતિ શરીરમ, જે ધીરે ધીરે ઘસાતું જાય, જેનો ધીરે ધીરે વિનાશ થાય, એનું નામ છે શરીર. આ શરીર જે છે અસ્થિ, હાડકા, લોહી વગેરે, માંસ વગેરેથી બનેલું છે. અને એની અંદર આપણને અત્યંત મમતા છે. અને એ મમતાને લીધે શરીરના જેટલા સગા છે એની અંદર પણ મમતા થાય છે. પરંતુ પિતાજી, એક દિવસ આ શરીર પણ હાથમાં રહેતું નથી. અને જીવાત્મા જે છે આ આત્માને, શરીરને છોડી, આત્મા જે છે શરીરને છોડી અને બીજા શરીરમાં પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે. માટે તમે આ મમતા બધી છોડી દો. આ રીતે ગોકર્ણે જ્યારે સુંદર ઉપદેશ આપ્યો છે, ત્યારે આત્મદેવ જે છે મોહ મમતાનો ત્યાગ કરી વનમાં જઈ ભાગવતજીનું પારાયણ કરી, ભાગવતજીનો પાઠ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. સુંદર આધ્યાત્મિક અર્થ સમજાવતા સંતો કહે છે કે ત્યાર પછી આ ધુંધુકારી જે છે એ 5 વેશ્યાઓનો સંગ કરે છે. ધુંધુકારી એટલે શું? કે પાપ વૃત્તિ વાળું જે મન છે એનું નામ છે ધુંધુકારી. આત્મા એટલે કે આત્મદેવ, ધુંધુલી એટલે કે રજોગુણી બુદ્ધિ, એનું સંતાન એ ધુંધુકારી એટલે કે પાપ વૃત્તિ વાળું મન, અને ગોકર્ણ એટલે કે જ્ઞાની પુત્ર. તો પાપ વૃત્તિ વાળું મન 5 વેશ્યાઓનો સંગ કરે છે. આ 5 વેશ્યાઓ 5 જ કેમ, 4 કેમ નહીં, 6 કેમ નહીં? આધ્યાત્મિક અર્થ સમજાવતા સંતો કહે છે કે આપણે જે છે 5 ઇન્દ્રિયો જે છે આપણી, એનાથી કે આપણે સંસારના વિષયોનો આનંદ લઈએ છીએ. એક કાનરૂપી ઇન્દ્રિય છે, આંખરૂપી ઇન્દ્રિય, નાકરૂપી ઇન્દ્રિય, જીભરૂપી ઇન્દ્રિય અને ત્વચા એટલે કે ચામડી રૂપી ઇન્દ્રિય. તો 5 ઇન્દ્રિયો જે છે એ જ 5 વિષયો છે. અને પાપ વૃત્તિ વાળું મન આ 5 ઇન્દ્રિયોનો સંગ કરી અને સંસારના વિષયોનું સેવન કરે છે. અને એ સેવન કરતા કરતા એટલો બધો એની અંદર ખૂપી જાય છે કે પછી એમાંથી નીકળી શકતો નથી. અને મૃત્યુ પછી અંતમાં એ પ્રેત યોનિમાં જાય છે. જો જીવ જે છે એક જ વિષયમાં ફસાય તો પણ એનો વિનાશ થાય છે. કુરંગ માતંગ પતંગ ભૃંગા મીના હતા પંચ ભિરેવ પંચ. કુરંગ એટલે કે હાથી, હરણ, માતંગ એટલે કે હાથી, પતંગ એટલે કે પતંગિયો, મીન એટલે કે માછલી. તો આ 5 જે પ્રાણીઓ છે એ પોતાના એક એક વિષયને લઈ અને મૃત્યુના મુખમાં જાય છે. હરણ જે છે એ સંગીતમાં આસક્ત થાય છે. એટલે શિકારીનો શિકાર કરવા જાય ત્યારે શિકારી સંગીત વગાડે અને હરણ જે છે એ સંગીતથી લોભાયમાન થાય, નજીક આવે છે અને શિકારી એને મારી નાખે છે. એક શબ્દરૂપી કાનનો જે વિષય છે, શબ્દ અર્થાત કે સંગીત, એમાં આસક્ત થઈ અને હરણ પોતાનો પ્રાણ ગુમાવે છે. ત્યાર પછી હાથી જે છે એ હાથણીનો સંગ કરવા માટે દોડી પડે છે, કામાંધ થઈને, અને ઊંડા ખાડામાં પડે છે અને શિકારી એને મારી નાખે છે. જો હરણને ફક્ત એક જ વિષય પ્રિય હતો, સંગીત, એના લીધે એનું મૃત્યુ થયું. હાથીને જે છે સ્પર્શનો વિષય પ્રિય હતો, એના લીધે એનું મૃત્યુ થયું. પતંગ એટલે કે પતંગિયો એ દીવાના પ્રકાશમાં આસક્ત થઈ, દીવાનો પ્રકાશ એટલે કે રૂપ, રૂપની અંદર આસક્ત થઈ અને પતંગિયો જે છે એ દીવાની આગમાં બળી મરે છે, અર્થાત કે પોતાનો જીવ ગુમાવી દે છે. ભૃંગ એટલે કે ભમરો, ભમરો જે છે એ સુગંધની અંદર આસક્ત થાય છે. કમળની સુગંધને લેવા માટે ભમરો જે છે કમળની ઉપર બેસે છે. એટલો બધો આસક્ત થાય છે કે જે ભમરો લાકડાની અંદર પણ કાણું કરી નાખે છે, એવો ભમરો જે છે સાંજ પડી જ્યારે કમળ બીડાઈ જાય છે ત્યારે અંદર જ બેસી રહે છે. કમળની સુગંધને છોડી શકતો નથી અને કમળનું ફૂલ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે એની અંદર પુરાઈ જાય છે. જો ધારે
તો કમળને કાપીને બહાર, કમળનો જે ડોડો હોય છે, ફૂલ હોય છે, એને કાપીને બહાર નીકળી શકે, પરંતુ નીકળતો નથી, એટલો બધો આસક્ત છે. તો આ રીતે કમળના ડોડાની અંદર એ બંધ થઈ જાય છે. રાત્રિના સમયે કોઈ હાથી પાણી પીવા આવે છે, પાણી પી અને મસ્તી કરતા કરતા કમળના ડોડાને બહાર ખેંચી લે છે અને પગની નીચે કચડીને હાથી ચાલ્યો જાય છે. એટલે કે ભમરો જે છે કમળની સુગંધની આસક્તિમાં પોતાના જીવને ગુમાવે છે, પ્રાણનો ત્યાગ કરે છે. અને આ રીતે માછલી જે છે એ પણ લોટની ગોળી ગળવા માટે એકદમ દોડી પડે છે, કાંટામાં ફસાઈને પોતાનો પ્રાણ છોડી દે છે. તો નીતિકારો કહે છે કે આ પાંચે પ્રાણીઓ એક એક વિષયમાં આસક્ત હોવાથી પોતાનો વિનાશ સર્જે છે, વિનાશ નોતરી લે છે. જ્યારે મનુષ્ય જે છે પાંચે પાંચ ઇન્દ્રિયો થકી વિશ્વનું સેવન કરે છે, એટલે એનો વિનાશ તો અવશ્ય છે ને છે જ. માટે વ્યક્તિએ સાવધાન થઈ જવું. આત્મદેવ કહે છે કે આ રીતે આત્મદેવ તો વનમાં ગયા છે. સંતો કહે છે કે આ રીતે ધુંધુકારી પાંચ વેશ્યાઓનો સંગ કરે છે, અર્થાત કે પાંચ વિશ્વનો સંગ કરે છે, અને એટલો બધો આસક્ત થાય છે કે મર્યા પછી પ્રેત યોનિમાં જાય છે. કારણ કે વાસના અધૂરી રહી જાય એટલે પછી પ્રેત જે છે બનવું પડે છે. ક્યારેક ખાવાની વાસના રહી જાય, ક્યારેક સંતાનનું મોઢું જોવાની વાસના રહી જાય, ક્યારેક જે છે સંગીત સાંભળવાની વાસના રહી જાય. તો એક એક વાસના જે છે એ વ્યક્તિની અધોગતિ કરાવે છે. ધુંધુકારી પાપ વૃત્તિવાળું મન વેશ્યાઓમાં ફસાય અને પ્રેત યોનિમાં જાય છે. આ બાજુ ગોકર્ણ જે છે એ જ્ઞાની પુત્ર છે, યાત્રા કરીને પાછો આવે છે, ત્યારે ભાગવત કથા થકી એ પ્રેતાત્માની મુક્તિ કરાવે છે. પ્રેતાત્માની મુક્તિ એટલે શું? કે એનું જે વિશ્વની અંદર જે ભ્રમણ હતું એ ભ્રમણ બંધ થઈ ગયું અને પરમાત્માના ચરણોમાં એનું મન લાગી ગયું. તો આ રીતે સુંદર આધ્યાત્મિક કરતા સંતો બતાવે છે. આવો 2 મિનિટ પ્રેમ અને ભાવથી હરિનામનું સંકીર્તન કરી કથાના પ્રસંગને આગળ વધારીએ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ મુકુંદ મુરારે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ. ગાયો તાળી પાડીને ભાવથી. હરે પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ, હરે પાંડુરંગ પાંડુરંગ, હરે પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ, હરે પાંડુરંગ પાંડુરંગ, હરે રામ કૃષ્ણ
કૃષ્ણચંદ્ર ભગવાન. સનત કુમારો આ રીતે નારદ વગેરે સંતોને સુંદર ભાગવત કથાનું મહાત્મ્ય સંભળાવે છે અને કહે છે કે હે નારદજી, આ કથાનું યજ્ઞ જે છે, જ્ઞાન યજ્ઞ, કઈ રીતે સંપાદન કરવો, કઈ રીતે પરિપૂર્ણ કરવો, એનું પણ તમને વિસ્તારથી સમજણ આપું છું. સનત કુમાર કહે છે કે દેવક્યમ તુ સમાહૂય મુહૂર્તમ પ્રચ્છયત્નત વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. દેવજ્ઞ અર્થાત કે જ્યોતિષીને બોલાવી અને શુભ મુહૂર્ત કઢાવરાવવાનો છે. અને વિવાહે યાદૃશમ વિત્તમ, વ્યક્તિ જે છે લગ્નના પ્રસંગમાં જે રીતે ઉદાર મન રાખી, મોટું મન રાખી અને ખર્ચ કરે છે, એ જ રીતે આ ભાગવત કથાની અંદર પણ એ જ રીતે મન ઉદાર રાખી અને વ્યવહાર કરવાનો છે. મહિનાઓની અંદર ભાદરવો, આસો, કાર્તક, માગસર, પોષ અને મહા, આ 6 મહિના જે છે ઉત્તમ કહેવામાં આવ્યા છે. જ્યારે કથાનું આયોજન થાય ત્યારે દેશે દેશે તથા સ્વયં વાર્તા પ્રેક્ષા પ્રયત્નતઃ, જેટલા સગા સંબંધીઓ હોય બધાને ખૂબ ખૂબ ભાવપૂર્વક નિમંત્રણ આપવાનું છે. એટલું જ નહીં, તેશેય પત્રમ પ્રેષ્યમ તલ્લેખનમિતિરિતમ, બધા જ લોકોને પત્રિકા મોકલવાની છે અને કહેવાનું છે કે સંત મહાત્માનો સમાજ અહીંયા એકત્ર થશે, આપ પણ અવશ્ય કથાની અંદર પધારો. આ પ્રકારનું નિમંત્રણ આગ્રહ કરીને નિમંત્રણ આપવાનું છે. સનત કુમાર કહે છે કે કથા કઈ જગ્યાએ કરાવે, તો કહે છે કે તીર્થે વાપી વને વાપી ગૃહવા શ્રવણમ મતમ, જો શક્ય હોય તો તીર્થમાં જઈ અને કથાનું શ્રવણ કરવું. એ ન બની શકે તો ઘરને નગરની બહાર વનમાં જઈને કથાનું શ્રવણ કરવું. એ પણ જો ન બની શકે તો ઘરમાં જે છે બેસી અને કથાનું શ્રવણ કરવાનું છે. પરંતુ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થલમ, પરંતુ એક વાતનો ખ્યાલ રાખો કે ઘરની અંદર એટલી બધી જગ્યા ન હોય, એટલે જ્યાં વિશાલા વસુધા અર્થાત કે મોટી જે છે જગ્યા હોય કે જ્યાં લોકો આરામથી બેસી શકે, તો એવી જગ્યા પર કથાનું આયોજન કરવાનું છે. જો કદાચ ઘરમાં જો કથાનું આયોજન થાય તો ઘરના જેટલા ઉપકરણ હોય, સોફા, ખુરશી વગેરે બધા એકત્ર કરી એક બાજુએ મૂકી અને જગ્યા કરવાની છે. અને ત્યાર પછી ફૂલ વગેરે, મંડપ વગેરે, ફૂલ વગેરેથી સજાવી અને સુંદર જે છે વૈકુંઠ જેવું વાતાવરણ બનાવી અને એની અંદર જે છે કથાનું આયોજન કરવાનું છે. શ્રોતાઓની જે પ્રકારની યોગ્યતા હોય એ પ્રકારે એને બેસવાની વ્યવસ્થા કરવાની છે. શ્રોતા જે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે તો વક્તાએ દક્ષિણ તરફ, શ્રોતા જે છે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે તો વક્તા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે તો શ્રોતાએ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેસવાનું છે. આ રીતે કથાનું આયોજન કરવાનું છે. એટલું જ નહીં, હવે કથા જે છે કોના મુખેથી સાંભળવી તો એ પણ બતાવ્યું છે કે વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિષ્ક્રિય. એક તો જે છે વિરક્ત હોવો જોઈએ, વિશ્વના પ્રપંચથી મુક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ અને દ્રષ્ટાંત આપવામાં અત્યંત કુશળ હોવો જોઈએ. આ બધી યોગ્યતા તો છે જ, પરંતુ વક્તામાં સૌથી મોટી યોગ્યતા એ હોવી જોઈએ કે વક્તા જે છે અત્યંત નિષ્પ્રિય હોવો જોઈએ, અર્થાત કે સહેજ પણ કોઈ પ્રકારની લોભ કે લાલચ હોવી જોઈએ નહીં. લોભ લાલચ ત્યાં સુધી કે યજમાન જે છે મને ફૂલની માળા પહેરાવે એવી પણ આશા ન રાખે, એને અતિ નિષ્પ્રિય વક્તા કહેવામાં આવ્યું છે. કોઈ વસ્તુની આશા જ નહીં. આશા કઈ વાત? જ્યાં આશા છે ત્યાં દુઃખ છે, આશા છે ત્યાં નિરાશા છે. સનત કુમાર કહે છે કે આવા વક્તા પાસેથી કથાનું શ્રવણ કરવાનું છે. પરંતુ કોઈ વક્તા જે છે અનેક ધર્મની વ્યાખ્યા કરનારો હોય કે ફલાણા ધર્મમાં આમ કીધું છે ને ફલાણા ધર્મમાં આમ કીધું છે ને ફલાણા ગ્રંથમાં આમ કીધું છે, એવા અનેક ગ્રંથોની વાતો કરનારા વક્તા પાસેથી પણ કથા સાંભળવાની નથી. કારણ કે તમારું ચિત્ત જે છે ભમાવી દેશે. આ સાચું કે પેલું સાચું તમે નક્કી જ નહીં કરી શકો.
એટલું જ નહીં, સ્ત્રીઓની અંદર આસક્ત હોય કે અનેક પ્રકારના પાખંડ કરતા હોય, અને એવો વ્યક્તિ જે છે ભલે સુખદેવજીના મુખે ગવાયેલું ભાગવત કથાનું શ્રવણ કરાવે તો પણ એનો ત્યાગ કરવાનો છે. જો મહાત્માની અંદર કહ્યું છે કે શુક શાસ્ત્ર કથોચ્ચારે ત્યાજ્યાસ્તે યતિ પંડિતા, ભલે ગમે તેટલો વિદ્વાન હોય કે વક્તૃત્વમાં બોલવામાં કુશળ હોય, પરંતુ જો અનેક પ્રકારના પાખંડ કરતો હોય તો એના મુખેથી કથા સાંભળવાની જરૂર નથી. એટલું જ નહીં, ત્યાર પછી કહ્યું કે વક્તાએ એક સહાયક વક્તા પણ રાખવાનો છે, અને જપ કરનારા બ્રાહ્મણોને પણ જે છે કથાની અંદર બેસાડવાના છે. સનતકુમાર વગેરે સંતો જે છે, નારદ વગેરે સંતોને કહે છે કે કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રભોજીએ, જે કથાની અંદર નાના મોટા વિઘ્ન આવવાની સંભાવના હોય એને દૂર કરવા માટે ગણનાથ અર્થાત કે ભગવાન ગણપતિનું પૂજન કરવાનું છે. આપણે સવારે સ્થાપિત દેવતાનું પૂજન કરીએ છીએ એટલા માટે કે કોઈ વિઘ્ન ન આવે. એટલું જ નહીં, પિતૃનું પણ પૂજન કરવાનું છે. અને ત્યાર પછી જે છે ભાગવત ભગવાનનું પૂજન કરવાનું છે. અને જ્યારે ભાગવત ભગવાનનું જ્યારે પૂજન કરો ત્યારે પ્રાર્થના કરવાની છે કે શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવહિ સ્વીકૃતેસી મયાનાથ મુક્ત્યર્થમ ભવસાગરે, કે હે ભાગવત ભગવાન, આપ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છો, અને હું આપનો હૃદયમાં સ્વીકાર કરું છું કે જેથી કરીને સંસારના બંધનમાંથી, સંસારના સાગરમાંથી મારી મુક્તિ થઈ જાય. જ્યારે પણ ભાગવત ભગવાનને નમસ્કાર કરો, પોથીજીને નમસ્કાર કરો, ત્યારે આ પ્રકારની ભાવના કરવાની છે. યાદ રહેશે કે નહીં રહે? બોલો બોલો. હા, કહેવાનું છે હાથ જોડીને મનમાં, કનું શરમ લાગતી હોય તો મનમાં બોલવાનું કે હે પ્રભુ, આપ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છો, અને સંસાર રૂપી સાગરમાંથી મુક્ત થવા માટે હું આપનો સ્વીકાર કરું છું, અર્થાત કે હૃદયમાં આપને હું ધારણ કરું છું. આ રીતે ભાગવત ભગવાનની પૂજા કરવાની છે. અને ત્યાર પછી વક્તા જે વ્યાસ છે એની પૂજા કરવાની છે. વ્યાસજીની પૂજા કરતા વખતે એવી મનમાં ભાવના કરવાની છે કે શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત કથા પ્રકાશેન મદજ્ઞાન વિનાશ્ય. હે સુખદેવ સ્વરૂપ વક્તા, હું આપને નમસ્કાર કરું છું. આ કથાના દ્વારા આપ મારા હૃદયમાં રહેલું જ્ઞાન જે છે એને દૂર કરો. આ રીતે ત્યાર પછી વિરાજમાન જપ કરનારા બ્રાહ્મણોનું પૂજન કરવાનું છે, અને કથાનું શ્રવણ કરવાનું છે. પરંતુ કથા શ્રવણ દરમિયાન જો બની શકે તો 7 દિવસ કેવલ ઉપવાસ કરવાનો છે. એ ન બની શકે તો એકટાણું કરવાનું છે. એ ન બની શકે તો 2 ટાઈમ ભોજન કરવાનું છે. અને એ પણ જો ન બની શકે તો 3 વખત બરોબર દબાવીને પછી, હા, ઘણા લોકોને તકલીફ હોય, ડાયાબિટીસ વગેરે, તો 3 વાર ખાય તો એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પણ કથા સાંભળો ત્યારે મન જે છે એને રસોડામાં જવા દેવાનું નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, રસવર્જમ વિશ્યાવિનિવર્તન્તે નિરાહારસ દેહિન રસવર્જમ રસોપ્યશ પરમ દ્રષ્ટા નિવર્તતે. તમે જે દિવસે નિરાહાર રહો, અર્થાત કે એકાદશી વગેરેનો ઉપવાસ કરો, એ દિવસ પૂરતું તમે અન્નથી દૂર રહો છો. વિશ્યાવિનિવર્તન્તે નિરાહારસ દેહિન રસવર્જમ, પરંતુ મનમાં જે છે સૂક્ષ્મ જો વાસના જો બની રહે તો એ તમારો ઉપવાસ કહેવાતો નથી. એ વાસના પણ જો છૂટી જાય તો સમજો કે તમે સદૈવ ઉપવાસી છો. એક જ દિવસનો ઉપવાસ નથી, પરંતુ સદૈવ તમે ઉપવાસી છો. અને સદૈવ ઉપવાસી ક્યારે બની શકે? ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે પરમ દ્રષ્ટા નિવર્તતે. જ્યારે અંતઃકરણમાં શ્રી હરિ પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે મનમાં રહેલી ખાવા પીવાની જે સૂક્ષ્મ વાસના છે એ વાસના પણ સમાપ્ત થઈ જાય છે. તો આ રીતે કથા દરમિયાન જે છે
ખૂબ એવું ભોજન નથી કરવાનું, રાસિક ભોજન, રજોગુણી ભોજન, કે જે ભોજન કર્યા પછી આપણને કથામાં નિદ્રા આવે, આળસ આવે, તંદ્રા આવે, આવું ભોજન કથા દરમિયાન નથી કરવાનું. કથા જ્યારે સાંભળવા બેસો ત્યારે કોઈ પણ પ્રકારનો ક્રોધ, માન, મત્સર, લોભ કે ઈર્ષા વગેરે નથી કરવાના. એટલું જ નહીં, કથા દરમિયાન આમ તો આખા જિંદગી દરમિયાન આ બધાના નિયમો છે, આખા જીવન દરમિયાન પાલન કરવાના નિયમો છે, પરંતુ કથા દરમિયાન તો ખાસ સાવધાનીપૂર્વક આ નિયમોનું પાલન કરવાનું છે કે કોઈ સ્ત્રીની નિંદા નથી કરવાની, કોઈ વડીલની નિંદા નથી કરવાની, કોઈ રાજાની નિંદા નથી કરવાની, કોઈ સંત મહાત્માની નિંદા નથી કરવાની. અને આ રીતે સત્યનું પાલન કરી, પવિત્રતાનું પાલન કરી, મૌનનું પાલન કરી, સરળતાનું પાલન કરી, વિનયપૂર્વક મન મોટું રાખી અને કથા સાંભળવાની છે. જો કથાના નિયમ છે, આ નિયમો પ્રમાણે આપણે જે છે કથાનું શ્રવણ કરીએ તો જ આપણને કથાનો લાભ મળે, તો જ કથાનું ફળ મળે. સનત કુમાર કહે છે કે હે નારદ વગેરે સંતો, આજે ભાગવત કથાનું મહાત્મા તમને બતાવ્યું, અને મહાત્મામાં મેં જે ધુંધુકર્યના મોક્ષની કથા કહી એ કેવલ પ્રેતાત્માના મોક્ષ માટે જ આ કથા નથી, પરંતુ કોઈ સાંસારિક એવી ઈચ્છાઓ રહી ગઈ હોય તો ઈચ્છાઓ પણ એનાથી દૂર થઈ જાય છે, ફળીભૂત થાય છે. કોઈ શરીરમાં રોગ હોય, એવા કોઈ ઉણપ હોય તો એ ઉણપ પણ જે છે ભાગવતની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી દૂર થઈ જાય છે. કઈ ઉણપ? સનત કુમાર કહે છે કે અપુષ્પા કાક વંધ્યાચ વંધ્યાચ મૃધાર્પકા સર્વદગર્ભાચ યાનારી તયા શ્રાવ્યા પ્રયત્નતઃ. અપુષ્પા કાક વંધ્યાચ, જો સ્ત્રીઓના શરીરમાં ઘણા બધા દોષ હોય છે તો કહ્યું કે જે સ્ત્રી અપુષ્પા હોય, અપુષ્પા એટલે શું કે જેને રજો દર્શન ન થતું હોય, એવી સ્ત્રી જો શ્રદ્ધાપૂર્વક ભાગવતની કથા સાંભળે તો એના શરીરના દોષો દૂર થઈ જાય છે. કાકવંધ્યા, કાકવંધ્યા એટલે શું કે જેને એક જ વાર સંતાન થયું છે, ફરી સંતાન નથી થતું, એને કાકવંધ્યા કહેવાય. તો એવી સ્ત્રીઓના પણ દોષો દૂર થઈ જાય છે. સર્વદગર્ભા વંધ્યાયા ચ મૃતાર્ભકા, જે વંધ્યા નારી છે એના પણ દોષ દૂર થઈ જાય છે. અને મૃતાર્ભકા, જેને બાળક થઈને પાછું મૃત્યુ પામે છે, એવી સ્ત્રીના દોષો પણ ભાગવત કથા સાંભળવાથી દૂર થઈ જાય છે. સર્વદગર્ભા યાનારી તયા શ્રાવ્યા પ્રયત્ન. સર્વદગર્ભા એટલે કે જેને સંતાન રહેતું જ નથી, આવી સ્ત્રી જે છે ભક્તિપૂર્વક કથાનું શ્રવણ કરે તો એના શરીરના બધા જ દોષો જે છે એ દૂર થઈ જાય છે. આ રીતે સનત કુમાર વગેરે સંતો કહે છે કે જ્યારે કથાજી સમાપ્તિ થાય ત્યારે જે છે ભાગવતજીના 10મા સ્કંદના પ્રત્યેક શ્લોકથી અગ્નિમાં આહુતિ આપવાની છે. એ ન બની શકે તો ગાયત્રી મંત્રથી હોમ કરવાનો છે. અને જો વક્તા અને શ્રોતા બંને વિરક્ત હોય તો વિષ્ણુ સહસ્રનામના પાઠ અથવા ગીતાજીના પાઠ કરી અને કથા દરમિયાન જે ત્રુટિ રહી ગઈ હોય એ ત્રુટિને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે સુંદર ભાગવત કથાનું મહાત્મ્ય જ્યારે સનકાદી ઋષિઓ નારદ વગેરે સંતોને સંભળાવી રહ્યા હતા, અને એ સમયે નારદજી જે છે કૃતજ્ઞતા પ્રગટ કરે છે કે હે ઋષિવરો, શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધના વૈકુંઠસ્થો યત કૃષ્ણ શ્રવણાદેશ લભતે. હે ઋષિવરો, આજે મને પ્રત્યક્ષ જે છે એ વાતનો સાક્ષાત્કાર થયો, અનુભવ થયો કે બધા જ પ્રકારના ધર્મોમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ હોય તો એ કથા શ્રવણ રૂપી ધર્મ. ખરેખર હું ધન્ય થયો. મારા મનમાં શંકા હતી, પ્રશ્ન હતો કે સત્કર્મ એટલે શું, એનો આપે મને ઉત્તર બતાવ્યો. આ રીતે કૃતજ્ઞતા પ્રગટ કરે છે નારદજી. અને એ જ વખતે 16 વર્ષની ઉંમરના મહામુનિ સુખદેવજી, જે પરમ જ્ઞાની છે, જ્ઞાનના સમુદ્ર સમાન છે, ઋષિઓની સભાની અંદર એનું આગમન થાય છે. બોલે સુખદેવજી મહારાજ કી જય. તત્રાયયો ષોડશ વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાનમહાતિ ચંદ્રમા કથાવસાને નિજલાભપૂર્ણઃ
प्रेम्णा पठन भागवतं शने शने, प्रेम्णा पठन भागवतं शने शने। तत्रायो षोडश वार्षिकस्तदा, 16 વર્ષની ઉંમરવાળા વ્યાસજીના પુત્ર અને જ્ઞાનના જે છે મહાસાગર, જ્ઞાનના ચંદ્રમા એવા જે છે મહામુનિ સુખદેવજી ધીરે ધીરે ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા કરતા ઋષિઓની સભામાં પધારે છે। અને જેવા સુખદેવજીનું આગમન થયું, બધા જ ઋષિ મહાત્માઓ જે છે ઊભા થઈ અને સુખદેવજીનું સ્વાગત કરે છે, બેસવા માટે આસન આપે છે અને આશીર્વચન માટે 2 શબ્દો બોલવાની જ્યારે વિનંતી કરે છે ત્યારે સુખદેવજી કહે છે, નિગમ કલ્પતરોર્ગલિતં ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભોય ભાવુકાઃ। હે સંતો મહાત્માઓ, આ ભાગવત શાસ્ત્ર જે છે એ વેદ શાસ્ત્ર રૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે। કયા કલ્પ વૃક્ષનું બોલો? ભૂલી ગયા એટલી વારમાં? વેદ રૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે। કયું કલ્પ વૃક્ષ? હા, જો આ તમે બધા બીજી ટ્રાયલે પાસ થનારા છો બધા। તો વેદ રૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે। હવે ફળ જે છે તમને બધાને ખબર છે કે જે ફળને પોપટ ચાંચ મારે અર્થાત કે પોપટ ખાય એ ફળની મીઠાશમાં નામ માત્ર પણ સંદેહ હોતો બોલો નથી, કારણ કે પોપટે એને ખાધેલું છે, અર્થાત કે અવશ્ય મીઠું હોય ને હોય જ। તો સુખદેવજી કહે છે કે વેદ રૂપી કલ્પ વૃક્ષનું ભાગવતજી જે છે પાકેલું ફળ છે અને શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ, આ ફળને પોપટની ચાંચ લાગેલી છે, અર્થાત કે મહામુનિ સુખદેવજી દ્વારા એનું ગાન થયું છે। અને આ ફળ છે કેવું? તો કહે છે કે અમૃતદ્રવ સંયુતમ, અમૃત રૂપી રસ એ ફળની અંદર ભરેલો છે। વાત સમજા કે? આની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જેને નાખી દેવી પડે, ફેંકવી પડે। જમરૂખમાં બી વધારે પડતા કડક થઈ ગયા, પાકી ગયા હોય તો આપણે એને નાખી દઈએ છીએ। કેરીની છાલ બોલો બધા નાખી દો, અમુક લોકો તો ખાઈ જાય। ગોટલું તો ફળની અંદર કોઈક ને કોઈક વસ્તુ એવી હોય છે કે યા તો ગોટલું ફેંકવું પડે, નહીં તો છાલ ફેંકવી પડે, ન તો બિયા ફેંકવા પડે। પરંતુ ભાગવત રૂપી ફળ એવું છે કે જેની અંદર છાલ પણ ફેંકવાની નથી, ગોટલું પણ ફેંકવાનું નથી અને બિયા પણ ફેંકવાના નથી। આ કેવલ અને કેવલ જે છે અમૃતથી જે છે ભરપૂર છે, અમૃતથી ભરાયેલું છે, કોઈ વસ્તુ આની અંદર ફેંકવા જેવી નથી। અમૃતદ્રવ સંયુતમ, અને સુખદેવજી કહે છે કે હે સંતો, પીબત ભાગવતમ રસમાલયમ, આ ભાગવત રૂપી રસનું તમે પાન કરો। ક્યાં સુધી પાન કરવાનું છે? તો કહે છે કે આ લયમ, અર્થાત કે જીવતા જીવ જ્યાં સુધી તમને મોક્ષનો અનુભવ ન થાય ત્યાં સુધી આ કથાનું પાન કરવાનું છે। મર્યા પછી મોક્ષ થઈ જાય એની કોઈ આશા રાખશો નહીં। અને જીવતા જીવ જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ઘરમાં રહીને તમારે હવે મોઢાને તાળું, હાલો તમને ખબર તો છે, હા બધું જાણો છો તમે। વાણી ઉપર જેટલો સંયમ હશે એટલું જ જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થશે। સુખદેવજી કહે છે
કે રસમાલયમ, આ ભાગવત રૂપી રસ છે એનું પાન કરવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી જીવતા જીવ તમને મોક્ષનો અનુભવ ન થાય. મોક્ષ એટલે શું? ઘણા લોકો એમ કે મોક્ષ એટલે એવું છે કે ભાઈ મરી ગયા પછી ઉપર કંઈક એવું હશે કે મોક્ષ કહેવાતો હશે. પણ મોક્ષનો અર્થ છે મોહ એટલે કે મોહ, અને ક્ષ એટલે કે ક્ષય થવો. તમારો મોહ ક્ષય થઈ જાય, મોહ જે છે સમાપ્ત થઈ જાય એટલે સમજો કે તમારો મોક્ષ જીવતા જીવ છે. પરંતુ મોહ જે છે જલ્દી સમાપ્ત થતો નથી. સુખદેવજી કહે છે કે મુહુર્હો રસિકા ભૂય ભાવુકાહા, હે સંતો, પૃથ્વી પર નિવાસ કરનારા ભાવિક ભક્તજનો, તમે વારંવાર જે છે આ ભાગવત રસનું તમે પાન કરો, વારંવાર તમે પાન કરો. કારણ કે આ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. અને આ કથાનું શ્રવણ કરવાથી ભગવાન શ્રી હરિ તમારા હૃદયમાં આવી નિવાસ કરશે, વિરાજમાન થશે. અને એટલા માટે હું તમને એક વાત કહું છું કે જો આ ભાગવત કથા જે છે સ્વર્ગલોકમાં પણ નથી, સત્યલોકમાં પણ નથી, વૈકુંઠમાં પણ આ જે ભાગવત કથા નથી, અને કૈલાસની અંદર પણ આ ભાગવત કથા નથી. અને એટલા માટે તમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે પૃથ્વીલોક ઉપર તમને આ ભાગવત કથા સાંભળવાનો અવસર મળ્યો છે. અને એમાં પણ જે છે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાની અંદર તમને કથાનો સાંભળવાનો અવસર મળ્યો છે. અને કથાની અંદર પણ જે છે બકાભાઈ એક નિમિત્ત બન્યા છે. એ પણ એક બહુ મોટું સૌભાગ્ય છે. એમને ફરી વાર તાળીથી વધાવી લેજો. બકાભાઈનું નામ લવ એટલે બકાભાઈની આખી ટીમ છે, બધાનું નામ આવી ગયું એની અંદર. અરવિંદભાઈ છે, બીજા શું નામ છે, હાસુભાઈ, બધાના નામ તો ખ્યાલ નથી. પણ આ લોકો બધા નિમિત્ત તો બન્યા છે ને. ઠાકોરજી સાક્ષાત તો દ્વારકાધીશજીનું મંદિર છોડીને અહીંયા આવવાનું નથી. એમના પ્રતિનિધિ જે છે બધું આ કામ કરે છે. હા, બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કે જય. આ રીતે સુખદેવજી જે છે એ સંત મહાત્માને કહે છે કે અત પીબંતુ સદભાગ્ય મામા મુંચત કરી ચિત. આ સુંદર અવસર મળ્યો છે, આ અવસરને તમે છોડશો નહીં. સૂતજી કહે છે કે આ રીતે જ્યારે સુખદેવજીએ ભાગવત કથાનું મહાત્મ્ય બતાવ્યું છે ત્યારે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ અને પોતાના પાર્ષદો જે પ્રહલાદજી છે, બલિરાજા છે, ઉદ્ધવજી છે, ફાલ્ગુન એટલે કે અર્જુન વગેરે છે, બધાને લઈને ત્યાં પધારે છે. ભવો ભવાન્ય કમલાસનસ્તુ તત્રાગમત કીર્તન દર્શનાય. આ રીતે બધા જ લોકો જે છે કીર્તન કરે છે. ત્યારે કીર્તનને સાંભળવા માટે ભગવાન શિવ પણ ઉમા પાર્વતીને લઈને ત્યાં પધારે છે. કમલાસનસ્તુ બ્રહ્માજી પણ ત્યાં પધારે છે. અને બધા જ લોકો જે છે જે કીર્તન જોવા માટે આવ્યા હતા એ પણ બધા નાચવા લાગે છે. આ રીતે ત્યારે બધા સંતો મહાત્માઓને જ્યારે નાચતા જોયા ત્યારે ભક્તિ દેવી પણ પોતાના બંને પુત્રને લઈને નાચવા લાગે છે. ભગવાન શ્રી હરિ પણ નૃત્ય કરે છે. અને આ રીતે સુંદર જે છે જ્ઞાન યજ્ઞથી પ્રસન્ન થઈ પરમાત્મા જે છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. સનત સૂતજી કહે છે કે શૌનકજી, આ ભાગવત કથા જે છે એ ગર્જના કરીને કહે છે દારિદ્ર્ય દુઃખ જરદાહિતાના માયા પિશાચી પરિમર્દિતાના સંસાર સિંધો પરિપાતિતાના ક્ષેમાય વે ભાગવતમ પ્રજર્જતિ. ક્ષેમાય વે ભાગવતમ પ્રગર્જતિ. જો ભાગવતજી જે છે એ ખૂબ ગર્જના કરીને કહે છે કે જે લોકો દારિદ્ર્ય દુઃખ જરદાહિતાના, દરિદ્રતા અને અનેક પ્રકારના દુઃખોથી જે રાત દિવસ બળી રહ્યા છે, માયારૂપી જે પિશાચની છે, રાક્ષસી છે, એનાથી જે છે જે દુઃખી થઈ રહ્યા છે, સંસારરૂપી સમુદ્રની અંદર જે જીવ પડી રહ્યા છે, પાર જવાનો કોઈ રસ્તો એને નથી મળતો, એવા લોકો માટે ભાગવત ગર્જના કરીને કહે છે કે તમે મારે શરણમાં આવો, હું તમારો અવશ્ય ઉદ્ધાર કરીશ. પરંતુ દુર્ભાગ્યની વાત એ કે આપણે સંસારની વાતો જેટલા ઉત્સાહથી અને જેટલી એકાગ્રતાથી સાંભળીએ છીએ
એટલી એકાગ્રતા આપણને ભાગવત કથામાં મળતી જોવા મળતી નથી. અન્યથા એવી જો એકાગ્રતા જો છે આપણી અંદર આવે તો સૂતજી કહે છે કે હે શૌનકાદિ સંતો, આવા એકાગ્ર મનથી જો કોઈ ભાગવત કથાનું શ્રવણ કરે છે પરીક્ષિત રાજાની જેમ, તો યમરાજના દૂતો જ્યારે પૃથ્વીલોક ઉપર કોઈ જીવને લેવા માટે આવે છે ત્યારે યમરાજજી એને નજીક બોલાવીને એના કાનમાં કહે છે કે જો જે વૈષ્ણવ હોય, ભાગવતની અંદર પ્રેમ રાખનારો હોય, કથા શ્રવણ કરનારો હોય, એને તમે ભૂલથી પણ પકડીને અહીંયા લાવશો નહીં. એને દૂરથી જ તમે નમસ્કાર કરીને છોડી દેજો. યમરાજજી કહે છે કે હું પાપી જીવોને પકડવા માટે સમર્થ છું, દુઃખ આપવા માટે સમર્થ છું, પરંતુ ભગવાનના ભક્ત જે છે અને ભાગવતની કથા સાંભળનારા છે એને તો હું સ્પર્શ પણ નથી કરી શકતો. અને એટલા માટે અસારે સંસારે વિષય વિષસંગાકુલધિયા ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી શ્રવણગતમોક્ત્યુક્તિ કથને શ્રવણગતમોક્ત્યુક્તિ કથને અસારે સંસારે વિષય વિષસંગા કુલદિયા. અસાર સંસારની અંદર ભોગરૂપી આગથી જેની ઇન્દ્રિયો બળી રહી છે એવા લોકો માટે હું કહું છું કે ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ, તમારી કુશળતા માટે, મારી કુશળતા માટે નહીં, પરંતુ તમારી કુશળતા માટે તમે ભાગવતજીના શરણમાં આવો, કથાનું તમે શ્રવણ કરો. એટલું જ નહીં, શા માટે તમે જે છે સંસારની વ્યર્થ વાતોની અંદર રસ લઈ અને તમારું અમૂલ્ય જે આયુષ્ય છે એનો વિનાશ કરો છો? જો પરીક્ષિત રાજા સાક્ષી છે કે જેણે કેવલ 7 દિવસ ભગવાનની કથા સાંભળી અને મોક્ષની પ્રાપ્તિ કરી, તો તમારો પણ અવશ્ય મોક્ષ થશે. આ રીતે સૂતજી અંતિમ ઉપદેશ આપ્યો છે અને ભાગવત કથાનું મહાત્મા બતાવ્યું છે. આ સાથે ભાગવત કથાના 6 અધ્યાયનું મહાત્મા આપણે શ્રવણ કર્યું, જેમાં મુખ્ય રૂપથી ધંધુકારીના મોક્ષની કથા આવી છે. મોક્ષ એટલે કે ભટકવાનું સમાપ્ત થવું. આ કથા આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણું પણ મન જે છે ભટકવાનું બંધ કરી દે છે અને ત્યારે આપણને પરમ આનંદની અનુભૂતિ થાય છે. એવો જ આનંદ આપણે આખી જિંદગીમાં રહે એટલા માટે આપણે પરમાત્માની શરણાગતિ, ભાગવતનું શરણું સ્વીકારવાનું છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભાગવત કથાનો હવે પ્રારંભ કરીએ છીએ. ભાગવતજીની અંદર 12 સ્કંદ છે. એ ભગવાન શ્રીના 12 અંગ સમાન છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. ભાગવત કથાનો અધિકારી કેવો હોવો જોઈએ? કથા શ્રવણનો અધિકારી કોણ હોવો જોઈએ? અથવા પછી આ કથા સાંભળવા માટે કેટલી તમારી અંદર યોગ્યતા હોવી જોઈએ એનું વર્ણન આ પ્રથમ સ્કંદની અંદર કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ કરતા વ્યાસજી મંગલાચરણ કરે છે સુંદર શબ્દોમાં. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મોહયન્તિ અસુરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. જે પરમાત્માની અચિંત્ય શક્તિ દ્વારા જગતની ઉત્પત્તિ થાય છે, જગતનું પાલન થાય છે અને જગતનો સંહાર થાય છે.
જે પરમાત્મા સ્વયં પ્રકાશ છે, કે જે પરમાત્માએ બ્રહ્માના હૃદયમાં સૌથી પહેલા વેદોનું જ્ઞાન જે છે પરિપૂર્ણ કર્યું છે, પૂર્ણ કર્યું છે, અને જે પરમાત્માએ અને જે વેદોની અંદર મોટા વિદ્વાનો પણ જે છે મોહિત થઈ જાય છે, જે મંત્રનો અર્થ નથી કરી શકતા, એવા પરમાત્માના, એવા સત્ય સ્વરૂપ પરમાત્માની હું શરણાગતિ સ્વીકારું છું. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. જેણે પોતાના પ્રકાશ દ્વારા ભક્તોના હૃદયનું અંધકાર દૂર કર્યું છે, એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન કરું છું. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓની સમક્ષ મહામુનિ સૂતજી વિરાજમાન છે. સત્રમ સર્ગાય લોકાય સહસ્રમ સમમાસત. 1000 વર્ષ સુધી ચાલે એટલો મોટો જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરી અને ઋષિઓ બેઠા છે. એકવાર સૂત જે છે અગ્નિમાં આહુતિ આપી અને વ્યાસાસન ઉપર વિરાજમાન હતા. એ સમયે ઋષિએ પૂછ્યું કે હે સૂતજી, આપે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તો અમે જાણવા માંગીએ છીએ કે આ બધા શાસ્ત્રોનો જે છે નિચોડ શું છે? અમને કંઈક એવો રસ્તો બતાવો કે જેથી કરીને જલ્દીથી જલ્દી અમારું કલ્યાણ થાય. જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય? પરમાત્માએ શા માટે અવતાર ધારણ કર્યો? અવતાર ધારણ કરી અને કેવા કેવા પ્રકારના કર્મો કર્યા? આ બધું વિસ્તારથી અમે સાંભળવા માંગીએ છીએ. કારણ કે વયમ તો ન વિતૃપ્યામાં ઉત્તમ શ્લોક વિક્રમે યક્ષણવતામ રસજ્ઞાનામ સાધુ સાધુ પદે પદે. ભગવાનની લીલા કથા એવી છે કે જેમ જેમ કથા સાંભળતા જઈએ છીએ તેમ તેમ અમારી જિજ્ઞાસા જે છે વધારે ને વધારે પ્રગટ થતી જાય છે. માટે કૃપા કરી અને ભગવાનની લીલા કથા અમને સંભળાવો. સુખદેવજી કહે છે કે આ રીતે વ્યાસજીની સૂતજી કહે છે કે આ રીતે જ્યારે શૌનકાદી સંતોએ જ્યારે જિજ્ઞાસા પ્રગટ કરી છે, ત્યારે કથાનો પ્રસંગ આગળ વધારતા સૂતજી પોતાના ગુરુદેવ સુખદેવજીના ચરણોમાં નમસ્કાર કરે છે અને ત્યાર પછી કથાનો પ્રારંભ કરે છે. સૂતજી કહે છે કે આપનો પહેલો પ્રશ્ન હતો કે જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય? ત્યારે સૂતજી કહે છે કે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રતોક્ષદે અહેતુક્ય પ્રતિયતા યાત્મા સંપ્રસિદ્ધતિ. જો આત્યંતિક કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા માટે ધર્મનું પાલન કરવું જરૂરી છે. પરંતુ ધર્મ કયો? તો કહે છે કે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રતોક્ષદે. ભગવાનના ચરણોમાં પ્રેમ થવો એ જ સૌથી ઉત્તમ ધર્મ છે. અને આવો ધર્મ જે છે ભગવાનના ચરણોમાં પ્રેમ થવો, એ પ્રેમ પણ કેવો હોવો જોઈએ? તો કહે છે કે અહેતુક પ્રતિહતા. એ પ્રેમની અંદર નામ માત્ર પણ જે છે હેતુ એટલે કે સ્વાર્થ હોવો જોઈએ નહીં. અર્થાત કે નિષ્કામ જે પ્રેમ છે, નિષ્કામ જે ભક્તિ છે, એ જ જીવાત્માનું કલ્યાણ કરનારી છે. એટલું જ નહીં, એ નિષ્કામ ભક્તિ પણ કેવી? તો કહે છે કે અપ્રતિહતા. અર્થાત કે એની અંદર નામ માત્ર પણ જે છે એ ભક્તિ ખંડિત થવી જોઈએ નહીં. આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ જે છે ખંડિત થાય છે. શું કામ? કારણ કે આપણી આશા જે છે બહુ મોટી છે. અને એટલી મોટી આશા જે છે ભગવાન વિચાર કરે છે કે હું પણ આશા પૂરી કરી શકીશ નહીં. જીવની આશા ડુંગર જેવડી. એક ભજન આવે છે ને કે જીવની આશા ડુંગર. આપણી આશા એટલી બધી વિશાળ છે કે ભગવાને વિચાર કરે છે ભાઈ આ આશા તો મારાથી પણ પૂરી થઈ શકશે, અને આપણી ઈચ્છા પૂર્ણ નથી થતી, એટલા માટે આપણે ભક્તિ કરવાનું છોડી દઈએ છીએ. સૂતજી કહે છે કે સવે પુંસામ પરો ધર્મો એ તો ભક્તિ રતોક્ષદે. ભગવાનના ચરણોમાં જે છે નિષ્કામ ભાવથી ભક્તિ કરવી અને અખંડિત ભક્તિ કરવી, એનાથી જે છે જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થશે. જો ભગવાન શ્રીના ચરણોમાં પ્રેમ કરવાથી, પ્રેમ કેવી રીતે થાય? કીર્તન દ્વારા થાય, કથાનું શ્રવણ દ્વારા થાય. આ બધા સાધનો છે ભગવાનના ચરણોમાં પ્રેમ જાગૃત કરવાનો. આ રીતે જ્યારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે ધીરે ધીરે હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય પણ પ્રગટ થવા લાગે છે. સૂતજી કહે છે કે શૌનકાદી સંતો
સાવધાન તમે સાંભળો કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી પોતાનું વર્ણ અને આશ્રમ અનુસાર જે ધર્મ છે એનું પાલન કરે છે અને એના હૃદયમાં જો ભગવાન કૃષ્ણ પ્રત્યે જો પ્રેમ જાગૃત નથી થતો તો એની મહેનત જે છે એ નિષ્ફળ જાય છે. 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં પહેલા 3 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ અને કામ. એનું સાચું ફળ શું એ બતાવે છે. ધર્મસ્ય શાપ વર્ગસ્ય નાર્થોર્થાય કલ્પતે, કે તમે ધર્મનું પાલન કરો તો એનું ફળ શું? કે ભાઈ ધર્મનું પાલન કરશું તો ખૂબ સંપત્તિ આવશે, એ ફળ છે? નહીં. તો કહે છે કે ધર્મનું ફળ છે અંતઃકરણની શુદ્ધિ. તમે ધર્મનું પાલન કરશો તો ધીરે ધીરે તમારું હૃદય જે છે એ શુદ્ધ છે. બીજો પુરુષાર્થ છે અર્થ. તો અર્થનું સાચું ફળ શું? કે ભાઈ ચાલો ખૂબ પૈસા આવશે તો ખૂબ મોટા બંગલા બનાવશું, ખૂબ આરામથી રહેશે, એ પૈસાનું ફળ છે? શુદ્ધજી કહે છે કે નહીં. અર્થ એટલે કે પૈસાનું ફળ તો એ છે કે એ ધન દ્વારા, એ પૈસા દ્વારા તમે તીર્થયાત્રા વગેરે કરો, યજ્ઞ આગાદી કરો અને તમે બને એટલા સત્કર્મ કરો, તો ધનનું ફળ છે સત્કર્મ, યજ્ઞ આગાદી વગેરે. ધર્મનું ફળ છે અંતઃકરણની શુદ્ધિ અને કામનું ફળ છે સંતાનની પ્રાપ્તિ. તો આ 3 જે પુરુષાર્થ છે. અને ચોથું જે જીવન બતાવ્યું કે જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચે કલ્પતે. જીવન જે છે એ કેવલ અને કેવલ તત્વની જિજ્ઞાસા માટે છે, પરમાત્માની જિજ્ઞાસા માટે જ છે કે આ જીવન થકી જ તમે પરમાત્માને ઓળખો. કારણ એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે વદંતી તત્તત્વવિદસ તત્વમિત જ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. ભગવાનના જે છે અનેક નામ છે. કોઈ એને તત્વ કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે, કોઈ ઠાકોરજી કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, પરંતુ લક્ષ્ય તો એક જ છે. અને એટલા માટે વ્યક્તિએ પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ધર્મનું પાલન કરી અને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અહીંયા વ્યાસજી જે છે, સુતજી છે, કહે છે કે તસ્માત એકેન મનસા ભગવાન સતતાંપતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ દેહ પૂજ્યશ્ચ નિત્યદા. એકાગ્ર મનથી જે છે તમે અડધો કલાક જ ધ્યાન કરો, પણ મનને બિલકુલ એકાગ્ર કરી દો. જપ દ્વારા જો મન એકાગ્ર ન થતું હોય તો તમારી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એના પર તમે મનને લગાડો. કોઈ ને કોઈ ઉપાય દ્વારા મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો. એવું જરૂરી નથી કે પલાઠી વાળીને બેસશો તો જ મન સ્થિર થશે. પગ લાંબા કરીને જો સ્થિર થતું હોય તો એ પ્રમાણે પ્રયત્ન કરો. જપ દ્વારા મન સ્થિર થતું હોય તો એ પ્રમાણે પ્રયત્ન કરો. કીર્તન દ્વારા સ્થિર થતું હોય તો એ પ્રમાણે પ્રયત્ન કરો. સુતજી કહે છે કે યદનુધ્યાસના યુક્ત કર્મ ગ્રંથિ નિબંધનામ છિંદનિકો વિદાસ્તસ્ય કોન કુર્યાત કથારતમ. આ ધ્યાન રૂપી અસી એટલે કે તલવાર દ્વારા જે છે સંસારના અંદર જ્યાં જ્યાં આપણા બંધનો અર્થાત કે જ્યાં જ્યાં આપણી આસક્તિ છે એ આસક્તિને તમે કાપી નાખો. જો ધ્યાન રૂપી તલવાર દ્વારા સંસારની અંદર અલગ અલગ જગ્યાએ રહેલી જે આસક્તિ છે, બંધન છે, એ ધ્યાન રૂપી તલવાર દ્વારા દૂર થઈ જશે. કારણ કે એક મનને તમે એક જગ્યાએ સ્થિર કરી દીધું એટલે સ્વાભાવિક રીતે અનેક જગ્યાએ મનની અંદર આસક્તિ હતી એ બંધનો તૂટી જાય છે, સમાપ્ત થઈ જાય છે. આ રીતે મનને સ્થિર કરી શ્રદ્ધાપૂર્વક જે છે સંત મહાત્માની સેવા કરવી, બ્રાહ્મણોની સેવા કરવી અને ભગવાન વાસુદેવની કથા સાંભળવી. આ રીતે કથા સાંભળતા સાંભળતા ભગવાન શ્રી હરિ કાનરૂપી દરવાજાથી હૃદયરૂપી દ્વારની અંદર પ્રવેશ કરશે, હૃદયરૂપી સ્થાનની અંદર પ્રવેશ કરશે. અને જેવા ભગવાન શ્રી હરિ હૃદયમાં વિરાજમાન થશે એટલે જીવાત્માના બધા જ પ્રકારના અમંગળ અને પાપ જે છે એ દૂર થઈ જશે. નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. આ રીતે નિત્ય પ્રતિ કથા સાંભળવાથી જે છે ભગવાન શ્રીના ચરણોમાં
એક નિષ્ઠા પ્રાપ્ત થશે, જાગૃત થશે અને નિષ્ઠા જે છે આપણું કલ્યાણ કરશે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્દંતે સર્વસંક્ષયંતે ચાશ્ય કર્માણી દ્રષ્ટ એવાત્મનીશ્વરે. સૂતજી કહે છે કે કથાનું શ્રવણ કરતા કરતા હૃદયની જે ગાંઠો છે એ ગાંઠો તૂટી જાય છે. હૃદયમાં કઈ ગાંઠો છે? કામની ગાંઠ છે, ક્રોધની ગાંઠ છે, લોભની ગાંઠ છે, મોહની ગાંઠ છે, મત્સરની ઈર્ષાની ગાંઠ છે. તો આ બધી ગાંઠો જે છે એ ધીરે ધીરે તૂટી જશે. તમને એકબીજાનો ચડસા ચડસી કરવાનો જે છે વૃત્તિ થાય છે, ઈચ્છા થાય છે, એ પણ સમાપ્ત થઈ જશે. કારણ કે કથા શ્રવણ કરતા કરતા પ્રાણી માત્રની અંદર જ્યારે પરમાત્માની જ્યારે તમને અનુભૂતિ થાય ત્યાર પછી કોને તમારે પાછળ મૂકી દેવાનું, કોને આગળ થઈ જવાનું? વાત સમજાય કે નહીં? કે જીવ માત્ર જે છે પરમાત્માનો નિવાસ સ્થાન છે, આવો જ્યારે તમને અનુભવ થશે ત્યારે કોઈનાથી પણ આગળ નીકળી જવાની ઈચ્છા થશે નહીં. કારણ કે ત્યાં બીજો કોઈ છે જ નહીં, કોને આગળ થશે? જ્યાં જ્યાં નજર મારી ઠરે તો સર્વત્ર પરમાત્મા છે. લાલી મેરે લાલ કી જત દેખો તિત. સર્વત્ર પરમાત્માનો વાસ છે એટલે ઈર્ષાનો ભાવ સમાપ્ત થઈ જશે, ભય જે છે સમાપ્ત થઈ જશે, એકબીજાને પાછળ રાખીને આગળ વધી જવાનો ઈચ્છા સમાપ્ત થઈ જશે અને મન જે છે સમુદ્રના પાણીની જેમ બિલકુલ સ્થિર અને શાંત થઈ જશે. સૂતજી કહે છે કે આ રીતે ભગવાન વાસુદેવની કથા સાંભળતા ભક્તિ કરતા કરતા વ્યક્તિનું અંતઃકરણ જે છે એ નિર્મળ થાય છે અને હૃદયની અંદર જ શ્રી હરિનું દર્શન થાય છે. અને એટલા માટે જે મુમુક્ષુ લોકો છે એ અન્ય જે છે દેવી દેવતા ભૂત પ્રેતની પૂજા છોડી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે. સુંદર પ્રસંગ બતાવ્યો છે. હવે સૂતજી આગળ કહે છે કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, નિર્ગુણ નિરાકાર પરમાત્મા પોતાના સંકલ્પ થકી આ સૃષ્ટિનું સર્જન કરે છે અને ત્યાર પછી જીવોના ઉદ્ધાર કરવા માટે અનેક પ્રકારના અવતાર ધારણ કરે છે. ભગવાન નિર્ગુણ નિરાકાર પરમાત્માએ સૌથી પહેલા સનત કુમાર રૂપે જન્મ લીધો અને બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી વરાહ અવતાર લીધો. વરાહ અવતાર એટલે શું? સત્કર્મનો અવતાર. તો સૌથી પહેલા જે છે બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો. બીજા અવતારમાં ભગવાને સત્કર્મ કરવાનો ઉપદેશ આપ્યો. ભગવાનને ત્રીજો અવતાર છે નારદ અવતાર અર્થાત કે ભક્તિનો ઉપદેશ આપ્યો. ચોથો અવતાર જે છે એ નરનારાયણ અવતાર છે અર્થાત કે તપસ્યાનો ઉપદેશ આપ્યો. પાંચમો અવતાર એ કપિલ અવતાર છે અર્થાત કે જ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને છઠ્ઠો અવતાર જે છે એ દત્તાત્રેયનો અવતાર છે. તો આ રીતે ભગવાને જેટલા અવતાર લીધા એ બધા જ અવતારો કંઈક ને કંઈક આપણને ઉપદેશ આપે છે. તો આ રીતે ભગવાને 24 અવતાર ધારણ કર્યા છે અને સૂતજી કહે છે કે એ 24 અવતારોની કથા હું તમને હવે સંભળાવું છું. સંક્ષેપમાં તમે સાવધાન થઈ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આનું શ્રવણ કરો. શૌનકજી પ્રશ્ન કરે છે કે હે સૂતજી, કયા યુગની અંદર કસ્મિન યુગે પ્રવૃત્તિયમ સ્થાનેવા કૈન હેતુના કુત સંચોતિત કૃષ્ણ કૃતવાન સહિતા મુનિ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. સૂતજી કહે છે કે આ 24 અવતારોની કથા જે છે એ જ કથાનું કથા લીલા કથાનું વર્ણન જે છે વ્યાસજીએ કર્યું છે અને વ્યાસજીના પુત્ર જે છે એ વ્યાસજીએ આ કથા જે છે પોતાના પુત્ર સુખદેવજીને સંભળાવી છે. તો એ સુખદેવજી આ કથા જે છે પરીક્ષિત રાજાને સંભળાવી છે. ત્યારે શૌનકાદી સંતો પ્રશ્ન કરે છે કે કયા યુગમાં આ કથાનું નિર્માણ થયું, કેવી રીતે સુખદેવજીને સંભળાવી, સુખદેવજીએ કેવી રીતે પરીક્ષિત રાજાને સંભળાવ્યું, આ વિસ્તારથી મેં સાંભળવા માંગીએ છીએ. ત્યારે સૂતજી કહે છે
कि द्वापरे समनुप्राप्ते तृतीय युग परे जात पराशरात योगी वासव्याम कलिया हरे हे। द्वापर युगनी प्राप्तिमां महामुनि पराशर थकी व्यासजीનો જન્મ થયો અને વ્યાસજીને ત્યાં જે છે એ મહામુનિ સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે। વ્યાસજીએ જોયું કે લોકો જે છે અત્યંત દુર્ભાગ્યશાળી થવા લાગ્યા છે, મતિ પણ બધાની જે છે વિચલિત થવા લાગી છે। આવી સ્થિતિમાં વ્યાસજીએ એક જ જે વેદ હતો એના 4 ભાગ કર્યા, ऋग्वेद, सामवेद, अथर्ववेद અને યજુર્વેદ, આ 4 વેદોના ભાગ કર્યા છે। ત્યાર પછી સ્ત્રીઓ અને શૂદ્રના કલ્યાણ માટે જે છે મહાભારતની રચના કરી, ઇતિહાસ અને પુરાણોની રચના કરી, પરંતુ આટલું બધું રચના કરી છતાં પણ વ્યાસજીના મનમાં શાંતિ વળી નહીં। એક દિવસ શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર સરસ્વતી નદીને કિનારે વ્યાસજી વિરાજમાન હતા। એ દિવસે એક દિવસ દેવર્ષિ નારદજી ફરતા ફરતા વ્યાસજીના આશ્રમમાં પધારે છે। વ્યાસજી ઉભા થઈને સ્વાગત કર્યું, કુશળતાના પ્રશ્ન પૂછ્યા અને ત્યારે વ્યાસજી કહે છે, નારદજીએ કુશળતાના પ્રશ્ન કર્યા ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદજી, અસ્ત્ય મે સર્વમિદં તયોક્તમ, મારી અંદર બધું જ છે, મેં પુરાણોની રચના કરી છે, વેદોનો વિભાગ કર્યો, પરંતુ હજી પણ મારા મનમાં શાંતિ નથી। તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો, મારા મનની અશાંતિનું કારણ તમે જ બતાવો। ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, યથા ધર્માદયશ્ચાર્થા મુનિ વૈર્યાનુ કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાહીન વર્ણિતા, જે રીતે તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની પ્રાપ્તિ કરવાનું વર્ણન તમે શાસ્ત્રમાં લખ્યું છે, વર્ણ્યું છે, એવું વર્ણન તમે ભગવાનની લીલા કથાનું નથી કર્યું અને એથી કરીને તમારા મનમાં અશાંતિ નારદજી કહે છે કે હે વ્યાસજી, નયદ વચશ્ચિત્ર પદમ હરિરેશો જગત પવિત્રમ પ્રગૃણિત કરીચિત તદ્વાય સંતીર્થ મુશંતિ માનસા નયત્ર હંતા નિર્બંધ શિક્ષયા। કોઈ વ્યક્તિની વાણી ગમે તેટલી સુંદર હોય, અલંકાર વાળી હોય કે ગમે તેટલું મીઠું બોલતો હોય, પરંતુ જો એની વાણીમાં ભગવાનની લીલા કથાના ગુણગાન ન ગવાયેલા હોય તો એની વાણી જે છે એ કાગડાના તીર્થ બરોબર છે। કાગડો જાત્રા કરવા જાય તો ક્યાં જાય બોલો? જ્યાં ઉકરડો હોય ત્યાં, એ જ એની જાત્રાનું સ્થાન છે। તો કહે છે કે તદ્વાય સંતીર્થ મુશંતિ માનસા નયત્ર હંસા નિર્બંધ શિક્ષયા। અને કહે છે કે તદ્વાગ વિસર્ગો જનતા કે વિપ્લવ, વ્યક્તિ જે છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કૃષ્ણ કહે તો પણ એને ફળ મળે છે, અને કાનુડો કહે તો પણ એને ફળ મળે છે। હે વ્યાસજી, કોઈ વ્યક્તિ પાસે નિષ્કર્મ જ્ઞાન હોય પરંતુ એના હૃદયમાં જો ભગવાન કૃષ્ણ પ્રત્યે જો શ્રદ્ધા અને ભક્તિ ન હોય તો પણ એનો મોક્ષ નથી થઈ શકતો। આ રીતે નારદજીએ વ્યાસજીની અંદર જે અશાંતિ હતી, મનમાં અશાંતિ હતી, એનું કારણ બતાવ્યું। અને ત્યાર પછી નારદજી પોતાના આગલા જન્મની કથા સંભળાવે છે કે હે નારદજી, એક દિવસ સંતો મહાત્માઓ જે છે અમારા ગામની અંદર જે છે ચાતુર્માસ કરવા માટે પધાર્યા। મારી માતા નિત્ય પ્રતિ સંતો મહાત્માની સેવા કરવા માટે જતા હતા। હું 5 વર્ષનો બાળક હતો, માતાની હાથ પકડીને સંતોના આશ્રમમાં જતો હતો। સંતો ભગવાનની કથા સંભળાવે અને હું એ બધી સાંભળતો હતો, અને આ રીતે ધીરે ધીરે ભગવાનના ચરણોમાં મને પ્રેમ જાગૃત થયો। એટલું જ નહીં, જ્યારે સંતો ચાતુર્માસ સમાપ્ત કરી અને જ્યારે વિદાય લેવા માટે તૈયાર થયા ત્યારે સંતોને મેં આગ્રહ કર્યો કે મને પણ આપ સાથે લઈ જાઓ, પરંતુ સંતોએ કહ્યું કે હે નારદ, તમારી માતાના
એકમાત્ર તમે પ્રેમનો પાત્ર છો, એકમાત્ર માતાને આધાર છો, તમે માતાની સેવા કરો. આ રીતે સંતો મને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઉપદેશ કરી અને ત્યાંથી વિદાય લેશે. બીજી બાજુ જ્યારે સંતો વિદાય થયા, મારી માતા પાસે, મારી માતાની સાથે હું એકલો જ નિવાસ કરતો રહેતો હતો અને દિવસે ને દિવસે મારી માને મારે અંદર જે છે પ્રેમ, સ્નેહ, આસક્તિ જે કહો તે વધવા લાગ્યો. એક દિવસ એવો પ્રસંગ બન્યો, એવી ઘટના બની કે સંધ્યાના સમયે મારી મા જે છે ગાયને દોહીને ઘેર પાછા આવતા હતા. રસ્તામાં એને સર્પ કરડ્યો અને એનું મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું એટલે મેં માન્યું કે ભગવાનની પરમ કૃપા કે એક માતાના સ્નેહનું, મમતાનું બંધન હતું એ પણ ભગવાને દૂર કરી નાખ્યું. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. ઘોર ઘનઘોર જંગલની અંદર હું પહોંચી ગયો. મનમાં જે છે હરિનામનું સંકીર્તન, વાણી થકી હરિનામનું સંકીર્તન ચાલુ હતું. ચાલતા ચાલતા હું થાકી ગયો. વૃક્ષની નીચે બેઠો પરમાત્માનું ધ્યાન કરતા કરતા મારી આંખો બંધ થઈ ગઈ અને એ સમયે ભગવાન શ્રી હરિ હૃદયમાં મને દર્શન આપ્યા. જેવા મને શ્રી હરિના દર્શન થયા, મેં આંખો ખોલી તો એ દ્રશ્ય જે છે દૂર થઈ ગયું. એટલું જ નહીં, ત્યાર પછી આકાશવાણીથી હું ભગવાનના વિરહમાં જે છે ખૂબ ખૂબ રડ્યો. ભગવાનના દર્શન ન થવાથી હું આકુળ વ્યાકુળ થઈ ગયો અને એ સમયે આકાશવાણી થઈ કે હે નારદજી, હવે આ જન્મમાં ફરીવાર તમને મારા દર્શન નહીં થાય. કેવલ તમારું મન મુજ પરમાત્માની અંદર લાગ્યું રહે એટલા માટે જ મેં તમને મારા સ્વરૂપની ઝાંખી કરાવી. અને નારદજી કહે છે કે ત્યાર પછી સતત પરમાત્માનું સ્મરણ કરતા કરતા હું પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. સમય આવે મારા શરીરનો પાત થયો અને ભગવાનની ભક્તિ કરી હતી એટલા માટે મારો બીજો જન્મ બ્રહ્માજીને ત્યાં માનસ પુત્ર રૂપે થયો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સાવધાન થઈને સાંભળજો, થોડું પણ જીવનમાં સત્કર્મ કર્યું હશે તો ક્યારેય પણ આપણો વિનાશ થશે નહીં. ભગવાન કૃષ્ણ કહે છે કે પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આવો વ્યક્તિ થોડી પણ સત્કર્મ કર્યું છે, થોડું પણ દાન પુણ્ય કર્યું છે, થોડી પણ કથા સાંભળી હશે તો એ જ જીવનમાં અંતિમ સમયમાં કામમાં આવશે. અને આવો જે વ્યક્તિ છે એનો ક્યારેય પણ વિનાશ નથી થતો. બીજા જન્મમાં બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે મારો જન્મ થયો. દેવતાઓએ મને સુંદર વીણા આપી છે. જ્યારે પણ હું ઈચ્છા કરું ત્યારે મને ભગવાનના દર્શન થાય છે. આહુતિ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી પ્રગાયત સુવીરાણી તીર્થપાદ પ્રિયસ્રવા. હરિનામનું સંકીર્તન કરું છું, ઈચ્છા કરું ત્યારે મને ભગવાનના દર્શન થાય છે. ત્રણેય લોકની અંદર હું વિચરણ કરું છું, કોઈ પણ લોકમાં મને કોઈ પણ રોકી શકતો નથી. આ રીતે સંક્ષેપમાં દેવર્ષિ નારદજીએ જે છે એ વ્યાસજીને પોતાના પાછલા જન્મની કથા સંભળાવી છે અને કહ્યું છે કે હે વ્યાસજી, તમારે પણ જો મનમાં શાંતિ જોઈતી હોય તો એક જ રસ્તો છે કે ધ્યાન દ્વારા જે છે ભગવાનની લીલા કથાનો સાક્ષાત્કાર કરો, એને શાસ્ત્રમાં પુસ્તક રૂપે, ગ્રંથ રૂપે એનું વર્ણન કરો અને તો જ તમને જીવનમાં પરમ શાંતિની અનુભૂતિ થશે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હિમાલયમાંથી ગંગોત્રીથી પરમ આદરણીય પૂજ્ય સ્વામીજી ઓમાનંદજી પધાર્યા છે. એનું બધા જ આપણે તાળીઓ પાડીને સ્વાગત કરીએ અને યજમાનશ્રીઓ હવે એનું પુષ્પહારથી સ્વાગત કરશે. પુષ્પહારથી સ્વાગત કરશે. આપણાના સંત પધાર્યા, કેટલા પુણ્યો તપતા હોય ત્યારે આપણા ત્યાં સંત પધારે. ભગવાને આપણને સાબિત કરી દીધું કે હું અહીં હાજર જ છું. સંત પધારે તો કેટલા પુણ્ય આપણા
તપતા હોય અને એની અંદર આપણે દ્વારકાની અંદર આવ્યા છીએ, પણ આપણા બધાના પુણ્ય તપતા હશે એટલે આપણે બધા એવો ભાગ્ય છીએ કે આપણા ત્યાં સંત પધારે. તેમનું નામ છે શ્રી હરિરાનંદ આશ્રમ અને ગંગોત્રીથી પધાર્યા છે, એટલે પિસ્તલ મળવા જ આવ્યા છે સ્વામીજીને, હરીશાનંદ સ્વામીને. એટલે આપણે સૌ ભાગ્યશાળી છે. એમનું સ્વાગત આપણે કરવાનું. હારથી સ્વાગત કરશે વાસુભાઈ, ફૂલહારથી. અને સાલ ઉડારી સ્વાગત બળદેવભાઈ અને ચંદુ મામા. બળદેવભાઈ, બે બળદેવભાઈ આવી રઘુભાઈ. સતીશભાઈ ખબર આપી.